નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેના વિદાય લઈ રહી છે. તે સાથે તાલિબાન ફરી માથું ઉંચકી તબાહી મચાવવા તૈયાર છે. તાલિબાનને પાકિસ્તાન અને ચીનનો મળી રહ્યો છે છૂપો ટેકો. તાલિબાન અફઘાનિસ્તાનના તે વિસ્તારો પર કબજો કરી રહ્યું છે જે વિસ્તારો પર અફઘાન આર્મીનું વર્ચસ્વ જોવા મળતું હતું. સિક્રેટ અડ્ડા અને હથિયારોના કારણે તાલિબાન એટલું શક્તિશાળી થઈ રહ્યું છે કે તે હવે કંદહાર સુધી પહોંચી ગયું છે. અમેરિકાની સેનાની ઘર વાપસી સાથે જ અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની શરૂઆત થઈ ગઈ છે. તાલિબાનનું નેટવર્ક દિવસે ને દિવસે વધુ મજબૂત થઈ રહ્યું છે. તાલિબાન સામે અફઘાન આર્મી સરેન્ડર કરી રહી છે. અફઘાનિસ્તાનમાં ફરી તાલિબાન રાજ અફઘાનિસ્તાન માટે જ નહીં, દુનિયા માટે ખતરો છે. ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ શૈતાન રિટર્ન્સ. તાલિબાન બન્યું બેફામ. હવે કંધાર સુધી પહોંચ્યું તાલિબાન. આતંકના આક્રમણથી હાહાકાર. مردم نگرانی را دارند. فعلا اوضاع اینقدر خراب است که حتی برای ما کار اینقدر رش بند است که خدمت کارگر نمیتونن. دکاندارا هم ભારતના પાડોશી અફઘાનિસ્તાનમાં હવે આતંકના સામ્રાજ્યનો વિસ્તાર થઈ રહ્યો છે. પાકિસ્તાનના ઇશારે આતંકી સંગઠન તાલિબાન અફઘાનિસ્તાનના અલગ અલગ શહેરો પર કબજો જમાવી રહ્યું છે. તાલિબાનના હુમલાખોરો અફઘાન આર્મી પર હુમલો કરી રહ્યા છે. કેટલીય જગ્યાએ તો તાલિબાન એટલું મજબૂત થઈ ચૂક્યું છે કે અફઘાનિસ્તાનની સેના સરેન્ડર કરીને પોતાની પોસ્ટ ખાલી કરી રહી છે. અફઘાનિસ્તાનની સેનાને દેશના ઉત્તર પૂર્વ વિસ્તારોમાં હારનો પણ સામનો કરવો પડી રહ્યો છે. બે 2001માં અમેરિકાની સેનાએ તાલિબાનને હરાવીને આખા વિસ્તારમાં મજબૂત હાજરી નોંધાવી હતી. પણ આ વર્ષે એપ્રિલ મહિનામાં અમેરિકા તરફથી યુદ્ધ સમાપ્ત થયાની જાહેરાત બાદ તાલિબાને ફરી પોતાની સક્રિયતા અફઘાનિસ્તાનમાં વધારી દીધી છે. આ જ કારણ છે કે 1/3 જિલ્લાઓ પર તાલિબાનનો કબજો છે. જો કે અફઘાનિસ્તાનમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન હજુ ચાલુ છે. અફઘાનિસ્તાનના અલગ અલગ પ્રાંતોમાં છેલ્લા 24 કલાકમાં 100થી વધુ તાલિબાન આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. તંગરહાર, કંદહાર, હેરાલ, હોર, સમાંગન અને કાબુલ પ્રાંતમાં સેનાએ તાલિબાન સામે પડકાર ઊભો કર્યો. કેટલીક જગ્યાએ તો અફઘાન આર્મીએ જમીનની અંદર રાખવામાં આવેલા આઈઈડીને શોધીને નિષ્ક્રિય કર્યા છે. આટલું કરવા છતાં પણ તાલિબાન દિવસે ને દિવસે વધુ આક્રમક થતું ગયું. Most of the time we don't rely on all of this, we just rely on Allah. But it does help us a lot, and it's given us a lot of new weapons we can use in battle. Of course we want peace. All people want peace here, but the government doesn't want peace with us. હથિયારોનો આ ખડકલો જુઓ, જેમાં રોકેટ લોન્ચર છે, અત્યાધુનિક રાઇફલ છે, દારૂગોળો છે. આ હથિયારોના દમ પર તાલિબાન અફઘાનિસ્તાનમાં ફરી પોતાનું રાજ સ્થાપિત કરી રહ્યું છે. લાગે છે કે જલ્દી જ તાલિબાન કાબુલ પર પણ કબજો કરી લેશે. અફઘાનિસ્તાનના 421 જિલ્લામાંથી 140 જિલ્લાઓ પર તાલિબાનનો કબજો. કંદહાર પર પણ તાલિબાનનો કબજો. ઉત્તર અફઘાનિસ્તાનમાં સ્થિતિ સૌથી ખરાબ છે. અફઘાન સૈનિકો મોરચો છોડી ભાગી રહ્યા છે. અફઘાન સૈનિકો તજાકિસ્તાન ભાગી રહ્યા છે. तालिबान इस पंजवाई डिस्ट्रिक्ट को बहुत समय से अपने रेडार पे लगाए हुए था और इसकी अहमियत इस बात से है कि कंधार पूरे अफगानिस्तान के बीचों बीच और दक्षिण में है. इसका बॉर्डर पाकिस्तान के बलूचिस्तान और खैबर पख्तूनख्वा से लगता है.
खैबर पख्तूनवा और बलूचिस्तान के पठान और कंधार के पठान, इनके बीच में आपसी रिश्तेदारियां हैं, एक ही भाषा है, एक ही कल्चर है। और इस प्रोविंस के पकड़ में आने के बाद में तालिबान अब मजबूत हो गया है और अब इसको बीच में रखते हुए तालिबान पूरे अफगानिस्तान में फैलने की काबिलियत रखता है। એક રિપોર્ટ મુજબ અમેરિકાની સૌથી મોટી ચિંતા તે 50,000 અફઘાન સૈનિકો છે જે 20 વર્ષથી અમેરિકાની મદદ કરતા રહ્યા. તાલિબાન આ અફઘાન નાગરિકોને સતત ધમકીઓ આપી રહ્યું છે, માટે અમેરિકા આ લોકોને મધ્ય એશિયાના 3 દેશોમાં શરણ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. કઝાકિસ્તાન, તજાકિસ્તાન, ઉઝબેકિસ્તાન સાથે અમેરિકાની વાતચીત ચાલી રહી છે. અમેરિકા પોતાના સહયોગીઓને આવી રીતે સંકટમાં છોડીને ન જઈ શકે. અમેરિકા પર નૈતિક દબાણ છે કે તે પોતાના સહયોગીઓની મદદ કરે, પણ સવાલ તે છે કે તાલિબાન મજબૂત કેવી રીતે થતું ગયું? શું અમેરિકાની સેનાની વાપસીથી શક્તિશાળી થઈ ગયું? શું અફઘાન આર્મીએ ઢીલું મૂક્યું? તમને જાણીને નવાઈ લાગશે કે હાલના દિવસોમાં અફઘાનિસ્તાનના કેટલાય વિસ્તારોમાં તાલિબાનને લડ્યા વિના જ કબજો કરવાની તક મળી ગઈ છે. છેલ્લા 3 દિવસમાં 10થી વધુ જિલ્લા પર તાલિબાનનો કબજો થયો, જેમાં 8 જિલ્લા લડ્યા વિના જ તાલિબાને મેળવી લીધા. અફઘાન આર્મીનું મનોબળ એટલું નીચું ગયું કે તાલિબાન એક એક કરીને બધા કિલ્લા સર કરી રહ્યું છે. तो सवाल यही उठता है कि क्या अफगान नेशनल आर्मी के अंदर वो कुव्वत है कि वो तालिबान का मुकाबला कर सके? देखने में तो लग रहा है कि शायद ऐसा नहीं है, लेकिन ये भी कहना कि पूरी तरह से अफगानिस्तान की आर्मी जो है खत्म हो गई है और उसका वजूद खत्म हो जाएगा, ऐसा नहीं है। मेरे को ऐसा लगता है कि लोकल मिलिशियाज की मदद से और उनके साथ तालमेल बिठाकर ये तालिबान के साथ में एक आखिरी स्टैंड जरूर पेश करेंगे। इतनी आसानी से भी तालिबान को काबुल पर कब्जा नहीं करने देंगे। અફઘાનિસ્તાન પર બીજી વાર તાલિબાનનો કબજો થવાનો છે. એવું લાગે છે કે 11 સપ્ટેમ્બર પહેલા જ તાલિબાનનો સફેદ ઝંડો અફઘાનિસ્તાનમાં લહેરાવવા માંડશે. હાલમાં તાલિબાને પોતાના કબજા ધરાવતા વિસ્તારોમાં પોતાના નિયમો લાગુ કરવાનું શરૂ કરી દીધું છે. મહિલાઓ ઘરની બહાર એકલી ન નીકળે, પુરુષો દાઢી ન કપાવે, દહેજ આપવાને લઈને નવા નિયમ, પુરાવા વિના કેસ ચલાવવાનું શરૂ, સ્કૂલ ક્લિનિક બંધ કરી દેવામાં આવ્યા, જીવન જરૂરી ચીજોના ભાવ વધારાયા. अफगानिस्तान की सरकार क्या अपने आप को बचा पाएगी? मेरे को नहीं लगता कि अफगानिस्तान की सरकार जिस हिसाब से काम चल रहा है, अगर कोई करिश्माई कोई अंदाज नहीं पेश किया तो शायद हो सकता है कि अगले कुछ दिनों में हमें ये दुखद समाचार भी मिले कि काबुल के ऊपर तालिबान का कब्जा हो गया है. પાકિસ્તાનની ચાલબાજીઓ અને અમેરિકાની સેનાની ઘર વાપસીના કારણે અફઘાનિસ્તાનમાં સ્થિતિ દિવસે અને દિવસે ખરાબ થઈ રહી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સતત મજબૂત થઈ રહ્યું છે. હવે તાલિબાનનો વ્યાપ અફઘાનિસ્તાનમાં વધી રહ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કેટલાય જિલ્લાઓ પર કબજો થઈ ગયો છે. તાલિબાનનો સફેદ ઝંડો ત્યાંના લોકોમાં ખૌફ પેદા કરી રહ્યો છે. અમેરિકા ભલે તાલિબાનના પ્રભાવને નજરઅંદાજ કરી પોતાની સેનાને પાછો બોલાવી રહ્યું હોય, પણ હવે તાલિબાન અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી બહુ દૂર નથી. તાલિબાન કાબુલથી નજીક કુંદુશ સુધી પહોંચી ગયું છે. कुंदूज से लेके कितने शहर हैं जो कि लगभग 400 से 500 किलोमीटर दूर पड़ते हैं काबुल से, वहां तक अब तालिबानी सेना पहुंच चुकी है. अब तालिबानी सेना यहां से काबुल के अंदर कब एंट्री मारेगी, मेरा मानना है ये उसके लिए थोड़ा मुश्किल होगा, क्योंकि आज भी काबुल एक तरीके से एक फोर्ट है
जिसके अंदर 2500 से लेके 3000 नेटो फोर्सेस अभी भी बैठी हैं जो अपने दूतावास की सुरक्षा करेंगी। और साथ ही साथ जिस प्रकार से अमेरिका बाहर से, चाहे पाकिस्तान से हो या सेंट्रल एशिया से हो, जहां से अपने एयर बेस बना करके इनको काबुल से दूर रखने की कोशिश करेगा। તાલિબાન ન માત્ર આક્રમક રણનીતિ અપનાવી રહ્યું છે, પણ અફઘાનિસ્તાનની સેનાનું મનોબળ તોડવાનો પ્રયાસ પણ કરી રહ્યું છે. તાલિબાન સોશિયલ મીડિયાથી પ્રચાર પ્રસાર કરી રહ્યું છે. તાલિબાનના વધતા પ્રભાવથી ભારત પણ ચિંતિત છે. અફઘાનિસ્તાનમાં ભારતે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાન મામલે રશિયા સાથે પણ ચર્ચા કરી. In terms of specific regions, of course, the situation in Afghanistan occupied a lot of our attention because it has a direct implication for regional security. We believe that the immediate need of the day is really a reduction in violence, and if we have to see peace within Afghanistan and around Afghanistan, that's important for India and Russia to work together to ensure that much of the progress that we have seen in economic and social and democratic terms are maintained. We are both committed to an independent, sovereign, united and democratic Afghanistan. Beyond Afghanistan, we spoke in some detail about what was happening in Syria, about the Iran issue. અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની સ્થાપનાથી પાકિસ્તાન બહુ ખુશ છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં પોતાના ખતરનાક ખેલને શરૂ કરી દીધો છે. ગૃહયુદ્ધ સામે ઝઝૂમતા અફઘાનિસ્તાનમાં પાકિસ્તાને જેહાદીઓની નવી ફૌજ ઊભી કરવાનું શરૂ કરી દીધું છે. ઇઝરાયેલના અખબાર જેરુસલેમ પોસ્ટ મુજબ પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં આતંકીઓને તાલીમ, હથિયાર અને ગુપ્ત માહિતી પૂરી પાડી રહ્યું છે. આના પરથી સ્પષ્ટ છે કે અફઘાનિસ્તાન ફરી 90ના દશકામાં ચાલ્યું જશે. ફરી એકવાર અફઘાનિસ્તાન આતંકના સકંજામાં સપડાશે. સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. એક તરફ તાલિબાન શક્તિશાળી થઈ રહ્યું છે, બીજી તરફ ચીન અફઘાનિસ્તાન પર કબજાની તૈયારી કરી રહ્યું છે. ચીનની નજર અફઘાનિસ્તાનના પ્રાકૃતિક સંસાધનો પર છે, માટે ચીને અફઘાનિસ્તાનની અશરફ ગની સરકારને પોતાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ BRI માટે અફઘાનિસ્તાનને રીઝવવાનું શરૂ કરી દીધું છે. ચીન આવવા માંગે છે અને આ રસ્તાથી અફઘાનિસ્તાનને શકંજામાં લેવાનું સપનું જોઈ રહ્યું છે ચીન. તાલિબાન રાજથી ખુશ થયા જિનપિંગ. અમેરિકાએ અફઘાનિસ્તાનના બગરામ એરબેઝની પણ અલવિદા કહી દીધું. આ તે જ એરબેઝ છે જ્યાંથી અમેરિકાની સેના તાલિબાન પર હુમલા કરતી હતી. પણ અમેરિકાની સેનાની વતન વાપસી સાથે જ તેના સૌથી મોટા દુશ્મન ચીને એક ખતરનાક ચાલ ચાલી છે. ચીનની નજર હવે અફઘાનિસ્તાન પર છે. ચીન અફઘાનિસ્તાન પર કબજો કરવા માંગે છે. અફઘાનિસ્તાન પર છે. ચીન અફઘાનિસ્તાન પર કબજો કરવા માંગે છે. પાકિસ્તાનના માધ્યમથી ચીન અફઘાનિસ્તાનને કાબૂમાં કરવા માંગે છે. चाइना पाकिस्तान इकोनॉमिक कॉरिडोर को बढ़ाकर चीन अफगानिस्तान तक ले जाना चाहता है, और अगर वह ऐसा करता है तो अमेरिका की जगह वह ले लेगा और भारत को इसके बहुत ज्यादा साइड इफेक्ट झेलने पड़ सकते हैं, क्योंकि भारत ने अफगानिस्तान में करोड़ों अरबों डॉलर का निवेश किया है. અફઘાનિસ્તાનમાં ચાલતા ગૃહયુદ્ધનો ફાયદો ઉઠાવી ચીન તેના પ્રાકૃતિક સંસાધનો પર કબજો કરવા માંગે છે. તે માટે શી જિનપિંગ એક રોડમેપ પણ તૈયાર કરી ચૂક્યા છે. ચીનનું મિશન કાબુલ. CPECનો વિસ્તાર અફઘાનિસ્તાન સુધી કરવાની યોજના. અફઘાનિસ્તાનના અધિકારીઓ આ યોજના શરૂ કરવા કરી રહ્યા છે વિચાર. પેશાવરથી કાબુલ સુધી ચીન એક રસ્તો બનાવવા માંગે છે. ચીન અને અફઘાનિસ્તાનના અધિકારીઓ વચ્ચે વાતચીત ચાલુ. રોડ બનતા જ અફઘાનિસ્તાન CPECનો ભાગ બની જશે.
એવું નથી કે ચીને આ પહેલા આના વિશે પ્રયાસ નથી કર્યો. ચીને પહેલા પણ પ્રયાસ કર્યો હતો. ચીન પોતાની યોજનાને કાબુલ સુધી વધારવા માટે છેલ્લા 5-7 વર્ષથી પ્રયાસ કરી રહ્યું હતું, પણ અફઘાનિસ્તાનની સરકાર પર અમેરિકાનો દબદબો હતો, માટે ડ્રેગનનો મેળ નહોતો પડતો. પણ હવે અમેરિકન સૈનિકોની બગ્રામ એરબેઝથી વાપસી સાથે જ ચીન અફઘાનિસ્તાન સરકારનું ખુલીને સ્વાગત કરવા જઈ રહી છે. અમેરિકા પછી અફઘાનિસ્તાનને સહયોગીની જરૂર. સંસાધન, તાકાત અને સૈન્ય માટે મદદ કરે તેવો સહયોગી. અફઘાનિસ્તાન સરકાર સાથે ચીનની વાતચીત. અફઘાનિસ્તાન એશિયા અને આફ્રિકા સાથે જોડાવા માંગે છે. પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા અને યુરોપ સુધી ચીનની પકડ મજબૂત થશે. अफगानिस्तान प्राकृतिक संसाधनों पर चीन नो कब्जो थशे. चाइना चाहेगा किसी न किसी तरह से उनका इन्फ्लुएंस जैसे पाकिस्तान के अंदर है उसी तरीके से इकोनॉमिक एक्टिविटी करके कुछ न कुछ उनको भी अफगानिस्तान को सी पैक के ज़रिए लिंक करके उनको सी पोर्ट, ग्वादर सी पोर्ट के एक्सेस दे दे, उनको कुछ लालच दे, उनकी जितनी इकोनॉमिक एक्टिविटी है. શી જિનપિંગ પાકિસ્તાનની જેમ હવે અફઘાનિસ્તાનને પોતાની કોલોની બનાવવા માંગે છે, પણ સવાલ તે છે કે અફઘાનિસ્તાનની વર્તમાન સરકારની પરવાનગી છતાં ચીન પોતાના મંસૂબાઓમાં સફળ થઈ શકશે? શું ચીનની દખલગીરીને તાલિબાન સાંખી લેશે? જાણકારોનું માનીએ તો ચીન માટે અફઘાનિસ્તાનનો રસ્તો કાંટાળો છે. ભલે પાકિસ્તાન ચીનનો સાથ આપી રહ્યું હોય, પણ તાલિબાન ચીનનો સાથ આપશે તેની આશા ઓછી છે, કેમ કે ચીન ઉઈગર મુસલમાનો પર અત્યાચાર કરે છે. તેવામાં જો તાલિબાને ચીનનો સાથ આપ્યો તો ઇસ્લામના નામ પર તાલિબાનને સાથ આપતા લોકો તેની સાથે સંબંધ તોડી શકે છે, જેનો સીધો ફાયદો થશે ISISને, જે અફઘાનિસ્તાનમાં ધીરે ધીરે પગ મજબૂત કરી રહ્યું છે. શક્ય છે કે ચીનના મિશન કાબુલનો ફાયદો ઉઠાવી ISIS પોતાની તાકાત વધારવા માંડે અને ભવિષ્યમાં તાલિબાનનો જ તખ્તા પલટ કરી દે. चाइना